ઓકે વિદ્યાર્થી મિત્રો, નંબર 75મો મધ્યક શોધવાનું છે. ચાલો, વર્ગ જે તમારો સાક્ષરતા દર આપેલો છે 45 થી 55, 55 થી 65, ત્યાર પછી 65 થી 75, 75 થી 85, ત્યાર પછી 85 થી 95. તમને આવૃત્તિ એફઆઈ શહેરોની સંખ્યા આપેલી છે, તો એ આવશે 3, પછી 10, પછી 11, પછી 8 અને 3. એફઆઈનો કુલ સરવાળો કરીએ તો એ સિગ્મા એફઆઈ બની જશે 35, કેમ કે રકમમાં અહીંયા 35 શહેરો આપેલા છે, રાઈટ. એટલે સિગ્મા એફઆઈ તમારો 35. મધ્ય કિંમત એક્સઆઈની વેલ્યુ 45 અને 55ની મધ્ય કિંમત 50, 55 અને 65ની મધ્ય કિંમત 60, 65 અને 75ની મધ્ય કિંમત 70, 75 અને 85ની મધ્ય કિંમત 80, 85 અને 95ની મધ્ય કિંમત થઈ જાય 90. ચલો, હવે આપણે દાખલા અને પદવિચલનની રીતે જ કરવાનું છે. તો યુઆઈનું કોલમ બનાવવી પડે. યુઆઈનું સૂત્ર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. ચલો, ધારેલો મધ્યક ધારી લઈએ 70ને. ચલો, 70ને ધારેલો મધ્યક ધારી લીધો. તો જેને તમે ધારેલો મધ્યક ધારો છો એની વેલ્યુ 0 મૂકી દેવાની. ઉપરમાં -1, -2, નીચે +1, +2. ઓકે, આ રીતને તમે મૂકી શકો છો, કેમ કે વર્ગ લંબાઈ સરખી છે, રાઈટ. ઉપર તરફ માઇનસમાં જવાનું, -1, -2. નીચે તરફ પ્લસમાં આવવાનું, +1, +2. ચલો, છેલ્લી કોલમ એફઆઈ યુઆઈની 3નો ગુણાકાર -2 સાથે -6, 10નો ગુણાકાર -1 સાથે -10, 11નો ગુણાકાર 0 સાથે 0, 8નો ગુણાકાર 1 સાથે 8 × 8, 3નો ગુણાકાર 2 સાથે 3 × 2 = 6, -6 અને -10 એટલે -16, 8 અને 6 = 14. તો સિગ્મા એફઆઈ યુઆઈ એ તમને મળી જાય -16 + 14, એટલે તમને મળી જાય -2. ચલો, પદ વિચલનનું સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. x બાર બરાબર ધારેલો મધ્યક 70, સિગ્મા એફઆઈ છે તમારો -2, સિગ્મા એફઆઈ યુઆઈ છે તમારો -2, સિગ્મા એફઆઈ છે 35. વર્ગ લંબાઈ એચની વેલ્યુ 55માંથી 45 જાય એટલે વર્ગ લંબાઈ તમને મળી જાય 10. વર્ગ લંબાઈ એચની વેલ્યુ 10. x બાર બરાબર 70 ± -2નો ગુણાકાર 10 સાથે કરું તો 20 છેદમાં 35. તો x બાર બરાબર 70 - 20ને તમે 35 વડે ભાગ આપો. ચલો, 20ને 35 વડે ભાગ લગાવીએ આપણે. તો પોઈન્ટમાં ડાયરેક્ટ જવાબ લખી દઈએ, 20 / 35, 0.571. ચલો, 0.571 તો 0.57. તો x બારનો જવાબ
70માંથી 0.57 જાય 69.43%. ટકામાં હોય સાક્ષરતા દર, એટલે જવાબ 69.43% આવશે. ઓકે, ચાલો. સાંદ્રતાનો મધ્યક શોધવાનું છે. ચલો, વર્ગ તમને સાંદ્રતા સ્વરૂપમાં આપી છે. 0.0 થી 0.04, 0.4 થી 0.8, 0.8 થી 0.12, 0.12 થી 0.16, 0.16 થી 0.20, 0.20 થી 0.24. ચલો, આવૃત્તિ FI 4, 9, 9, 2, 4 અને 2. FIનો કુલ સરવાળો કરો એટલે સિગ્મા FI બની જાય, જે 30 આવે. રકમમાં આપી દીધેલું છે, વિસ્તારો 30 છે. ચલો, ત્યાર પછી મધ્ય કિંમત XI 0.00 થી 0.04ની વચ્ચેની મધ્ય કિંમત 0.02. ત્યાર પછી આવશે 0.06, ત્યાર પછી 0.10, ત્યાર પછી 0.14, ત્યાર પછી 0.18 અને છેલ્લે 0.22. ચાલો, યુઆઈનું સૂત્ર જ વાપરવાનું. XI માઇનસ A છેદમાં H. ચલો, હું અહીંયા ધારેલો મધ્યક 0.10ને ધારી લઉં છું, કેમ કે એક્ઝેટ વચ્ચેની સંખ્યા તો કોઈ આવશે નહીં, તો જે તમને ઇઝી લાગે એને ધારવાનું. હું 0.10ને ધારી લીધો. ચલો, તો 0.02માંથી 0.10 જાય તો 0.08. 0.08ને વર્ગ લંબાઈ Hને વડે ભાગી નાખો. તો યાદ રાખજો, વર્ગ લંબાઈ Hની વેલ્યુ છે 0.04માંથી 0.00 જાય તો 0.04 આવે. અને સિમ્પલ છે, જે તમે ધારેલો મધ્યક ધાર્યો છે ને એને બરાબર તમે 0 મૂકી દો. યુઆઈ જે ધારેલો મધ્યક ધાર્યો છે એનો યુઆઈ તમારો 0 અને ઉપર લખી દો -1, ઉપર -2, નીચે +1, +2, +3. ઓકે, ધારેલો મધ્યક જે હોય તે 0 લઈ લેવાનો અને ઉપર માઇનસ તરફ જવાનું, -1, -2 અને નીચે +1, +2, +3. ઓકે, ચાલો, યાદ રાખજો, વર્ગ લંબાઈ સરખી હોય એટલે આ રીતે જ કરવાની. 4નો ગુણાકાર -2 સાથે કરો, આ તમારી FIUIની કોલમ. 4નો ગુણાકાર -2 સાથે કરું -8. 9નો ગુણાકાર -1 સાથે કરું -9. આ તો 0 જ થવાનું છે. 9નો ગુણાકાર 0 સાથે કરું તો 2નો ગુણાકાર 1 સાથે 2 × 2. 4નો ગુણાકાર 2 સાથે 4 × 2 = 8. 2નો ગુણાકાર 3 સાથે 3 × 2 = 6. સાદુરૂપ આપીએ તો સિગ્મા FIUI બરાબર -8 અને -9 બની જાય -17. 2 ને 8 10, 10 ને 6 16, -16 વત્તા +16 કરીએ તો સિગ્મા FIUI આવે -1. ચાલો, હવે તમારે જે શોધવાનું છે તે શોધી નાખીએ. x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI
છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. એક કામ કરું, મને જે વેલ્યુ જુએ છે એ વેલ્યુ તો અહીંયા લખી દઉં છું. વર્ગ લંબાઈ એચની વેલ્યુ મારી પાસે છે વર્ગ લંબાઈ એચની વેલ્યુ છે 0.04. ત્યાર પછી મારા પાસે સિગ્મા એફઆઈ 30 પણ આવી ગયો છે. સિગ્મા એફઆઈ યુઆઈ પણ -1 આવી ગયો છે. ત્યાર પછી ધારેલો મધ્યક એની વેલ્યુ 0.10 છે. અને ત્યાર પછી હવે બીજું શું બાકી રહ્યું મારે લખવામાં? ચલો, કમ્પ્લીટ થઈ ગયું. બસ, તો હવે હું આખા બોક્સને પૂછી નાખું છું. ચલો, ભૂસી નાખો. સૂત્ર મધ્યકનું x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. x બાર બરાબર ધારેલા મધ્યક એની વેલ્યુ 0.10 સિગ્મા એફઆઈ યુઆઈ -1 સિગ્મા એફઆઈ 30 ગુણ્યા વર્ગ લંબાઈ 0.04. x બાર બરાબર 0.10 પ્લસ માઇનસ માઇનસ 1નો ગુણાકાર 0.04 સાથે કરો તો 0.04 છેદમાં 30. x બાર બરાબર 0.10 માઇનસ, ચલો, 4ના છેદમાં 100 આખાના છેદમાં 30. મેં પોઈન્ટ કાઢી દીધો છે, બરાબર. તો x બાર બરાબર 0.10 માઇનસ અંશનો છેદ છેદમાં ગુણાય તો 4ના છેદમાં 100 ગુણ્યા 30 3000. x બાર બરાબર 0.10 માઇનસ 4ને હવે 3000 વડે ભાગવાનું છે તો જવાબ લગભગ આવશે 0.001. લગભગ આવો કંઈક જવાબ આવશે. તો x બાર બરાબર તમારો ફાઇનલ આન્સર 0.10માંથી 0.001ની બાદબાકી કરીએ તો જવાબ આવશે 0.099 ppm લગભગ. આ તમારો જવાબ બને. ચેક કરી લેવાનું. જો ચેક કરી લઈએ આપણે, ચાર ભાગ્યા 3000 એટલે 0.001 આવ્યો. 0.10માંથી 0.001ની બાદબાકી કરીએ તો 0.099 આવી ગયા. તો આ રીતના જ તમે દાખલો ગણી શકો છો. ત્યાર પછીનો દાખલો, છેલ્લો દાખલો છે. રૂપિયા 1000ની રકમ પર 8%નું વાર્ષિક સાદું વ્યાજ. સાદું વ્યાજનું સૂત્ર છે, અહીંયા ચાલુ કરું છું. ધારો કે ચલો, સાદું વ્યાજનું સૂત્ર I બરાબર PRT છેદમાં 100. ચાલો, રકમમાં દર વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરવાની છે. એવા 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો.
તો ચલો પ્રથમ વર્ષને અંતે સાદું વ્યાજ બરાબર, ચાલો પી એટલે તમારી વ્યાજ મુદ્દલ, એ આપી છે 1000, રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે 8% છે ગુણ્યા 8, ટી એટલે સમયગાળો, પ્રથમ વર્ષ માટે કરીએ છીએ એટલે ટીની વેલ્યુ 1 મૂકવાની, છેદમાં 100, આ બે મીંડા જાય, 10 ગુણ્યા 8 80, 80 એકા 80, તો પ્રથમ વર્ષનું સાદું વ્યાજ રૂપિયા 80 આવ્યું. ત્યાર પછી બીજા વર્ષને અંતે સાદું વ્યાજ મુદ્દલ એઝ ઇટ ઇઝ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ એઝ ઇટ ઇઝ, સમયગાળો હવે બીજા વર્ષ માટે એટલે 2 લેવાની, ટીની વેલ્યુ 2 લેવાની, પ્રથમ વર્ષ માટે એટલે ટી બરાબર 1 લીધું હતું, બીજા વર્ષ માટે એટલે ટી બરાબર 2 લીધું, છેદમાં 100, બે મીંડા જાય, 2 આઠામ 16, 16 ગુણ્યા 10, રૂપિયા 160. ચાલો તમને પ્રથમ પદ A1ની વેલ્યુ મળી ગઈ 80 રૂપિયા. ચલો મારે ડી શોધવું હોય તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી નાખું, 160માંથી 80 જાય તો 80 રૂપિયા બચે. ચલો મારે 30 વર્ષના અંતે કીધું છે એટલે કે A30 શોધવાનું છે, 30 વર્ષના અંતે કીધું છે એટલે મારે A30 શોધવાનું છે. A30નું સૂત્ર A વત્તા 29D, એની વેલ્યુ 80 વત્તા 29 કૌંસમાં ડીની વેલ્યુ પણ 80, 80 વત્તા 29 ગુણ્યા 8 કરીએ તો 2320 થશે. 29 ગુણ્યા 80 કરીએ તો 2320 થાય. માટે જવાબ રૂપિયા 30મા વર્ષને અંતે રૂપિયા 2320 વત્તા 80 કરો તો 2400 રૂપિયા ચૂકવવા પડે. યાદ રાખજો. તો 30મા વર્ષે અંતે મળતું વ્યાજ, 30મા વર્ષને અંતે મળતું વ્યાજ રૂપિયા 2400 તમારે ચૂકવવા પડે. આ રીતના તમે દાખલો પૂર્ણ કરી શકો છો.